તો મિત્રો નમસ્કાર, વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો કીર્તિ પટેલ જેલની અંદરથી બહાર આવી ગયા છે અને તે વિવાદની અંદર એન્ટ્રી ના કરે તો મિત્રો બધું સાવ નકામું। તો ચાલો આખું પહેલાં તો ગરબી વિશે બહેનો બધા લાઈવ પ્રોગ્રામ જે થઈ રહ્યા છે બધા એની કીર્તિ પટેલ એની વિશે વાત કરીએ, સાંભળો। ઓલા નાચણિયાની જેમ સ્ટેજ ઉપર કરીને કૂદકા મારશે ને, માયકો લઈ લઈને ઘાઘરા ફેરવશે ને આમ કરી કરીને એને રાવા કરવા બોલાવશે બધા। હું હાલી છૂટા છો ભાઈઓ, ખરેખર આ કીર્તિ પટેલ જે કીધું ને ખરેખર એકદમ 100% સાચું છે। કારણ કે આ કીર્તિ પટેલ જે કહી રહ્યા છે મિત્રો, ક્યાંક ને ક્યાંક કીર્તિ પટેલ સાચા છે। અને કોક ઘણા સમયથી મિત્રો બધા એમ કહે છે કે કીર્તિ પટેલ વિવાદ કરે છે, આમ તેને કીર્તિ પટેલના ઘણા બધા લોકો નામ પણ બગાડી રહ્યા છે, આવું તેવું ઘણું બધું લોકો કહી રહ્યા છે। પણ કીર્તિ પટેલે મિત્રો આ ફેરે 100% વાત સાચી કીધી છે। કારણ કે આ લાઈવ પ્રોગ્રામ મિત્રો જે આપણે ગરબા હોય, ગરબાની અંદર મિત્રો નવરાત્રિમાં નવદુર્ગાને આરાધના, પૂજા આરાધના 9 દિવસ કરવાની હોય, તેની અંદર બધા લોકોને શાંતિપૂર્વક ગરબા કરવા જોઈએ। કારણ કે આ જો કીર્તિ પટેલે આ બહેનોના બધાના વિડીયા મૂક્યા છે કે તમે જોઈને મિત્રો મારે ટિપ્પણી નથી કરવી। કારણ કે બહેનોના વિડીયા જોજો તમે, એને હું બતાવવા માંગે છે મિત્રો આપણને ખબર નથી પડતી। કારણ કે કોઈ આવા આમ કપડાં પહેરે, કોઈ આમ કપડાં પહેર્યા, અને કોઈ અંદર લાઈની ગરબાની અંદર મિત્રો ઘણું બધું એવું કરે છે મિત્રો, હરકતો એવી કે મારે આ લાઈવ તમારી સાથે બોલવું નથી। કારણ કે આપણે સૌ કોઈ જાણો છો, જાગૃત જનતા છો, તો બધાને ખબર પડે છે કે ગરબાની અંદર અત્યારે મિત્રો ગરબાની બદલે નવરાત્રિની અંદર લવ યાત્રી કરી નાખી છે। કારણ કે જે લવરિયા છે મિત્રો તે સ્પેશિયલ ત્યાં જાય છે અને માતાજીના ગરબાને લીધે આ બધા લોકો તે મળે છે નામને લીધે, અને ગરબાનું મિત્રો નામ આવી રહ્યું છે। કારણ કે હવે પ્રોગ્રામ જે ગાવા આવે લાઈવ પ્રોગ્રામ, તેઓ પણ મિત્રો લવ યાત્રા કરવા મળ્યા છે। તમે મિત્રો શું કહેવા માગશો કમેન્ટ બોક્સની અંદર બતાવજો। કીર્તિ પટેલ મિત્રો 100% સાચા છે। કારણ કે કીર્તિ પટેલ મિત્રો આ વિવાદ વિશે જે કહી રહ્યા છે મિત્રો 100% સાચી વાત છે। કારણ કે મિત્રો હવે કીર્તિ પટેલ જો આ કલાકારો પણ કેવા કપડાં પહેર્યા હતા તમે શરૂઆતની અંદર જોયું।